નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। ગઈકાલે સાંજે કૃષ્ણા એસ્ટેટ કોમન ફ્લોર BIDC ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલીમ લીધેલી મહેમાનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે 5 જરૂરિયાત બહેનોને સંસ્થા તરફથી સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું, જ્યારે મહિલા દિન નિમિત્તે બહેનોને ગેમ રમાડવામાં આવી હતી। 300થી વધુ બહેનો તથા ગાયત્રી પરિવારની જોડાયા હતા। તમામ આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશનના શનિ સ્વામી, વિરાજ સ્વામી તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ફાલ્ગુની ચૌહાણ, સંજય કોન્ટ્રાક્ટર, DM કાપડિયા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, DCP JC કોઠિયા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા કેક કાપીને સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજરોજ મહિલા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ગાયત્રી પરિવારને બી સામેલ કર્યા છે। કેટલી બહેનો સામેલ છે અને કેવી રીતે છે? અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સુભાનપુરા વિસ્તાર શાખા નંબર 10 આજે શનિભાઈ દ્વારા આજે આ મંગલ કાર્ય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી પૂર્વ સંધ્યાએ જે મહિલાઓને સન્માન અને મહિલાઓને સ્વાવલંબન બનાવવાનું કાર્ય જે શનિભાઈએ કર્યું છે એ બાબતે ગાયત્રી પરિવારને ખૂબ ગર્વ છે। સાથે સાથે વિશેષ રૂપથી અમારા સુભાનપુરા વિસ્તારના અમારા વિરાજબેન, આ દીકરી અમારી એટલું મંગલ કાર્ય જ્યારે નારીને સશક્ત બનાવી, નારીને સ્વાવલંબન બનાવી, નારીને સ્વસ્થ બનાવી અને નારીને સશક્ત બનાવી અને રાષ્ટ્ર નિર્માણમાં એની શક્તિને નિયોજિત કરવી, સાથે સાથે એક સિવલ ક્લાસ ચલાવી બહેનોને પગભર બનાવી, એ બહેનોને એની આજીવિકા એને મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી, એ આજે મહિલા દિવસ અંતર્ગત અમારા સુભાનપુરા વિસ્તાર ગાયત્રી પરિવાર દ્વારા વિરાજબેનનું અમે ભવ્ય સ્વાગત કરીએ છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે અમારા વિસ્તારની બેન આજે મહિલા દિવસે આ શ્રેષ્ઠ કાર્ય કરી અને મહિલાઓને આટલું સુંદર માર્ગદર્શન, પ્રેરણા અને સશક્ત બનાવવાનું કાર્ય કર્યું છે। એટલે ગાયત્રી પરિવાર પણ સ્વામી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છે। આ આયોજનની અમને અંદર સામેલ કર્યા એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ। અનિલભાઈ રાવલ, ગાયત્રી પરિવાર, વડોદરા, સુભાનપુરા। આજરોજ શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, ખાસ તરીકે કેવુરભાઈ ઉપસ્થિત હતા? આજે 8મી માર્ચ આવતીકાલે મહિલા દિવસ, એ નિમિત્તે આજે અગાઉથી 7મી માર્ચના રોજ મહિલા દિનની ઉજવણી રાખવામાં આવી હતી। સાથે સાથે ફાઉન્ડેશનમાં તાલીમ લીધેલ 200થી વધુ બહેનોને કીટ તથા સિલાઈમાં ઉપયોગી સાધનો ગિફ્ટ કરવામાં આવ્યા। જેણે અહીંયા તાલીમ લીધેલી હતી એ બહેનોને અર્પણ કરવામાં આવ્યા। સાથે સાથે જે જરૂરિયાતમંદ સંસ્થામાં તાલીમ લીધેલી 5 દીકરીઓ હતી એ 5 દીકરીઓને આજે કેયુરભાઈનો બી જન્મદિવસ હોય તો એમના હસ્તે અમને મશીન અર્પણ કરવામાં આવ્યા। બીજું કઈ રીતે આજનો કાર્યક્રમ છે ને કેવી રીતે? આજે આ તમે સ્ટોલ જોઈ શકો છો, એ સ્ટોલ અમને હોમ સાયન્સ, MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટના જે સ્ટુડન્ટ છે એના દ્વારા અમારી ત્યાંની જે બહેનો છે એમને ટ્રેનિંગ આપી અને બટવા, પર્સ આ બધી આઇટમો તૈયાર કરેલ છે। એનો પણ અહીંયા સ્ટોલ લગાવેલ છે, જેથી કરીને અહીંયા આવેલ જે જૂના જે અમારી ત્યાં તાલીમ લીધેલ છે એ જુએ અને એ પણ ભવિષ્યમાં અમારી ત્યાં આની તાલીમ લેવા પધારે એટલા માટે એનો પણ અમે સ્ટોલ લગાવેલો છે। સાથે સાથે શ્રમ મંદિર જે સિંદરોડ ખાતે આવેલું છે, એ સિંદરોડ જ્યાં રક્તપિત્તના સાજા થયેલા દર્દીઓ હોય છે તેના દ્વારા કાપડ હાથ વણાટથી તૈયાર કરેલી વસ્તુ હોય છે, એનો પણ અમે અહીંયા એક સ્ટોલ લગાવેલો છે। ટોટલ કેટલી મહિલાઓ આજે ભાગ લીધો છે આગળ અને કેવી રીતે? આજે 300થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે અને ખાસ કરીને આજે કેયુરભાઈનો જન્મદિવસ હતો ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા પણ એમને સ્વાગત કરી અને એમને શુભકામના પાઠવવામાં આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.